અપહરણના ગુનામાં નાસ્તા પડતા આરોપીને નંદાસન ખાતેથી શોધી કાઢતી વડાલી પોલીસ. પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ અને પોલીસ અધિક્ષક ડોક્ટર પાથરાસિંહ ગોહિલની સૂચનાથી જિલ્લાભરમાં ગુમ તથા અપહરણ થયેલા વ્યક્તિઓને શોધી કાઢવા માટે સૂચના કરેલ હોય, જેનું સંધાને નાયબ પોલીસ અધિક્ષક શ્રી સ્મિત ગોહિલ સાહેબના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર ડી.આર. પટેરિયા તથા વડાલી પોલીસના સ્ટાફના માણસો આ દિશામાં કાર્યરત હતા. તેના આધારે વડાલી પોલીસ સ્ટેશનમાં વિવિધ કલમો હેઠળ નોંધાયેલા ગુનાના કામે આરોપી જીગરજી પ્રહલાદજી ઠાકોર ઉંમર વર્ષ 21 મહેસાણાને લલચાવી ફોસાવી કાયદેસર વાલીપણામાંથી અપહરણ કરી લઈ ગયેલ હોય, જેથી અત્રે વડાલી પોલીસ સ્ટેશન ખાતેથી આરોપી બાબતે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સિસના આધારે નંદાસન કડી મુકામે તપાસમાં જતા આરોપી તથા ભોગ બનનાર મળી આવતા વડાલી પોલીસ સ્ટેશનમાં અપહરણનો ગુનાને સખત સાથે શખ્સને શોધી કાઢી વડાલી પોલીસને સફળતા મળી હતી. રિપોર્ટર ચંદ્રશેખર ભાવસાર, ખેડબ્રહ્મા.